હેલો મિત્રો, તો કેમ છો? આઈ હોપ કે તમે મજામાં ને મજામાં જ છો. તો અમે નીકળેલા હતા વાઘનગર થી ભગુડા જવા માટે. તો બસ હવે ભગુડા અહીંયાથી થોડુંક જ દૂર છે. તો બસ પહોંચવા જ આવ્યા છે. 5 થી 6 કિલોમીટર ની દૂરી છે. તો બધા મિત્રો સાથે સરખા ચાલ્યા અને કોઈને પણ થાક નથી લાગ્યો. મોગલ માતાની દયા છે કે નિરાયતે અને શાંતિથી બધા પહોંચી ગયા છે. તો બોલો મોગલ માતા કી જય. અનિલભાઈ, તો તમારું શું કેવું છે? લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો યાર. ઉઘાડા પગે છું હું તો. વાહ, ભાઈએ ઉઘાડા પગે હાલીને જવાની માનતા કરેલી છે. માનતા શું છે એ અમને ખબર નથી, પણ ભાઈએ માનતા કરી છે અને ભાઈ નું કામ થઈ ગયેલું છે. ત્યારે જ માનતા પૂરી કરવા માટે ભાઈ ભગુડા જાય છે. બોલ શ્રી મોગલ માતા કી જય. તો તમે જોઈ શકો છો બધા થાકીને ભગુડાના પાટીએ પહોંચી જશે. અને થાકેલા છે કોણ કોણ તે જોવો અને કમેન્ટ કરો. આ છે ગોપાલભાઈ, જે થાકેલા લાગતા નથી. કદાચ કાકી ખીજાણા થાક્યા હોય તો એવું હોય શકે. આ ભાઈ તો ફૂલ મોજ માં છે, એને કઈ બળતરા વાળું છે નહીં. આ છે અમારે તાકાત વાળા ભાઈ, હું ભૂરાભાઈ મન્નુભાઈ. આને કશું વાંધો નથી. છે ભાઈ કઈ વાંધો? સુખ શાંતિ. આ છે અમારે કેશુભાઈ ના દીકરા સપુત્ર. આ છે અમારે ચિરાગભાઈ પરમાર. નાની દુનિયામાં મોટું નામ એવા ચિરાગ પરમાર. અત્યારે ચોકલેટ ખાય છે. કદાચ એના ઘરના કીધું છે. ઓકે, આ તો કોઈ થાકેલા નથી, ગાડી લઈને આવેલા છે. તો આપને તો થોડો કોઈ થાક નથી લાગ્યો, કારણ કે માનતા છે એટલે થોડોક લાગ્યો છે. બધાના મોઢા જોવો હસતા ફૂલ, કોઈ થાક્યા એવું લાગતું નથી. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. આ બધા હાલીને આવેલા છે. થાક લાગ્યો હોય કે ન લાગ્યો હોય, ધર્મેશ ભાઈ ગાડી લઈને લેવા આવ્યા છે. એને પૂરેપૂરો થાક લાગી ગયો છે. ભાઈ જો કોક ના તાપ કોક ના કરે. ધર્મેશભાઈ, આ બધું શું છે? આ કઈ સારું ન લાગે હો વ્યવહારે. પાકું કોક ની યાદ આવતી છે ભાઈ. એમ કે છે કે મારી માનતા પૂરી થઈ જાય જલ્દી તો સારું. અનિલભાઈ, તમારે કઈ કેવું છે? ભાઈ આવીને હુઈ જશે. ભાઈ નું મોઢું દેખાડવું જોવે. એક વાર મોટું બતાવું જો. બરોબર, ચાલો. બીજું કઈ તમે શરમાવશો? તમે વિડીયો માં આવવાથી શરમાવજો ભાઈ. વિડીયો માં આવવાથી શરમાવશો તો નહીં શરમાવાનું. તો ફાઇનલી મિત્રો અમે ભગુડા પહોંચવા આવ્યા છીએ. બસ અહીંયાથી હવે થોડુંક જ દૂર છે. બસ થોડુંક એટલે કે કેટલા કિલોમીટર છે? કિલોમીટર 1 કિલોમીટર. 1 કિલોમીટર પણ પૂરું નહીં હોય. બસ મોગલમાની દયાથી અમે બધા મિત્રો ધ્યાનથી પહોંચી ગયા છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. અને મજા પણ માણી છે, મોજ પણ કરી છે. અને માતાજીની દયાથી અમે હાલીને પહોંચી પણ ગયા છીએ. તો તમે પણ કોણ કોણ ભગુડા ચાલીને આવવા માંગો છો તે કમેન્ટ જરૂર કરજો. જય મોગલમાં. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ભગુડા. અત્યારે વાગે છે કેટલા? 3 વાગ્યા છે અને અમે 10 વાગે નીકળ્યા હતા. તો બધા મિત્રો મોગલમાની ધજાના દર્શન કરી લો. જય મોગલમાં. જય મોગલ. તો ચાલો હવે મંદિરમાં જઈને દર્શન કરાવીએ. તો અમારા ગોપાલભાઈ પહોંચી જશે. થોડા ઘણા થાય કે એવું લાગે છે એના મોઢા પરથી, થોડાક. આ છે અમારા ચિરાગભાઈ, ગાડીમાં આવેલા છે. વિવેકભાઈ છે. 3 વાગે પહોંચી ગયા. પ્રદીપભાઈ થાય કે ન થાય. હા, અમારા ધર્મેશભાઈ હુઈ ને અત્યારે મોઢું જોવો છો કે ઉજાગરા જેવું થતું ને. જય મોગલમાં. આય મોગલ ને ઓરડે જાતા રુદિયો રાજી રે. આય મોગલ ને ઓરડે જાતા રુદિયો રાજી રે. ચાહ ભીતરની દાહ સુણે છે, ચાહ ભીતરની દાહ સુણે છે. વાહ માતાજી રે. આય મોગલ ને ઓરડે જા. આય મોગલ ને ઓરડે જાતા રુદિયો રાજી રે. આય મોગલ ને ઓરડે જાતા રુદિયો રાજી રે. ચાહ ભીતરની દાહ સુણે છે, ચાહ ભીતરની દાહ. મિત્રો અમે ભગોડા પહોંચી ગયા છીએ અને દર્શન પણ કરી લીધા છે. તો હવે અમે ઘર તરફ જવા માટે રવાના નીકળ્યા છીએ. તો ચલો ચાલો મળીએ. ઘરે જઈ છીએ. કરતા તો અહીંયા ઠંડી થઈ ગઈ છે. ધર્મેશભાઈ, અનિલભાઈ
તો હવે ગાડી ધીમે ધીમે આવતી તો કે અમારા પપ્પા કાકા ના ઘરના ખીજાય છે હવે ભાઈ ટાટા ગુડ નાઇટ